ધંધુકામાં હિન્દુ યુવક ધર્મેશ ભરવાડની નિર્મમ હત્યાના સમાચાર પ્રસરતા જ સમગ્ર ગુજરાતમાં રોષની જ્વાળાઓ ફાટી નીકળી છે. આ લોહિયાળ ઘટનાના પ્રત્યાઘાત રૂપે આજે બનાસકાંઠાના ધાનેરામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈને મામલતદારને ઉગ્ર આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે 18 એપ્રિલના રોજ થયેલી આ હત્યા પાછળ જેહાદી તત્વો અને આતંકી મોડ્યુલનો હાથ છે. આવેદનમાં માંગ કરવામાં આવી છે કે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી હત્યારાઓને વહેલી તકે ફાંસીની સજા આપવામાં આવે. આ ઉપરાંત અસામાજિક તત્વોની બેનામી મિલકતો જપ્ત કરી તેમની આર્થિક કમર તોડી નાખવા માટે પણ સરકાર પાસે રજૂઆત કરવામાં આવી છે. કાર્યકરોએ ચિંતા વ્યક્ત કરી છે કે ધંધુકા પંથકમાં છેલ્લા 10 વર્ષમાં આ 5મી હત્યા છે. કિશન ભરવાડની ઘટના બાદ ફરી એકવાર હિન્દુ યુવકની હત્યા થતાં સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે. હિન્દુ સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર દ્વારા ત્વરિત અને દાખલારૂપ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. ગુજરાતના ધંધુકામાં ધર્મેશ ભરવાડ નામના હિન્દુ યુવાનની જિહાદી આતંકી તત્વો દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી છે. તેને હિન્દુ સમાજ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ સખત શબ્દોમાં વખોડે છે અને એમને ગુજરાત સરકાર અને ભારત સરકારના ગૃહમંત્રીને મામલતદારશ્રીને આમંત્રણ આપીને માંગ કરવામાં આવે છે કે આવા જિહાદી તત્વોની મિલકત જપ્ત કરવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને એમને ફાંસીની સજા આપવામાં આવે. તેમજ ભારતભરમાં હિન્દુ સુરક્ષિત નથી તો હિન્દુ સમાજની સુરક્ષા માટે ભારત સરકાર, ગુજરાત સરકાર ચિંતા કરી અને સુરક્ષા પૂરી પાડવામાં આવે.